સુરેન્દ્રનગરના ઈડીના દરોડાને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। ઈડી કાર્યવાહી બાદ કલેક્ટરની સામે સરકારની કાર્યવાહી થઈ, જેમાં રાજ્ય સરકારે ડોક્ટર રાજેન્દ્ર પટેલની કલેક્ટર પદથી અહીંયા બદલી કરી નાખી છે। ડોક્ટર રાજેન્દ્ર પટેલને સામાન્ય વહીવટ વિભાગમાં મૂકવામાં આવ્યા છે। સુરેન્દ્રનગર ડીડીઓ કે.એસ. યાજ્ઞિકને કલેક્ટરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે। ડોક્ટર રાજેન્દ્ર પટેલને અહીંયા સામાન્ય વહીવટ વિભાગમાં મૂકવામાં આવ્યા છે। રાજ્ય સરકારે ડોક્ટર રાજેન્દ્ર પટેલની કલેક્ટર પદેથી બદલી કરી નાખી છે। ઈડી કાર્યવાહી બાદ કલેક્ટરની સામે પણ અહીંયા સરકારે કાર્યવાહી કરી છે। સુરેન્દ્રનગરમાં ઈડીના દરોડાને લઈને આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। રાજ્ય સરકારે ડોક્ટર રાજેન્દ્ર પટેલની કલેક્ટર પદેથી બદલી કરી નાખી છે અને સામાન્ય વહીવટ વિભાગમાં તેમને મૂકવામાં આવ્યા છે। અત્યારે સુરેન્દ્રનગર ડીડીઓ કે.એસ. યાજ્ઞિકને અહીંયા કલેક્ટરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે। સુરેન્દ્રનગરના ડીઈઓ કે.એસ. યાજ્ઞિકને કલેક્ટરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે અને કલેક્ટર પદ પરથી રાજ્ય સરકારે ડોક્ટર રાજેન્દ્ર પટેલની અહીંયા બદલી કરી નાખી છે અને બદલી સામાન્ય વહીવટ વિભાગમાં કરવામાં આવી છે। ઈડી કાર્યવાહી તેના બાદ કલેક્ટરની સામે હવે સરકારે કાર્યવાહી કરી છે અને કાર્યવાહીના ભાગરૂપે અહીંયા તેમને કલેક્ટર પદેથી તેમની બદલી કરી નાખવામાં આવી છે। સામાન્ય વહીવટ વિભાગમાં તેમને મૂકવામાં આવ્યા છે ડોક્ટર રાજેન્દ્ર પટેલને। સુરેન્દ્રનગરના ડીડીઓ કે.એસ. યાજ્ઞિકને કલેક્ટરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે। આ સૌથી મોટા સમાચાર સુરેન્દ્રનગરથી સામે આવી રહ્યા છે। નિકુંજ જાની આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। નિકુંજ, ઈડીના દરોડા બાદ આ રાજ્ય સરકારે જે કાર્યવાહી કરી છે અને જે કલેક્ટરના પદ પરથી ડોક્ટર રાજેન્દ્ર પટેલને બદલી કરવામાં આવી છે, શું વિગતો? જી, સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસની અંદર જે પ્રકારના ઈડીના દરોડા પડ્યા અને ઈડીની કાર્યવાહીમાં કંઈક ને કંઈક સુરેન્દ્રનગર કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલ જે છે તેની પણ સામે કાર્યવાહી થઈ હોય તે પ્રકારની બાબતો સામે આવી રહી છે અને આ પ્રકારના ઘટનાક્રમ બાદ રાજ્ય સરકારે પણ કલેક્ટર સામે કાર્યવાહી કરી છે। રાજ્ય સરકારે ડોક્ટર રાજેન્દ્ર પટેલને સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર પદેથી તેની બદલી કરી દેવામાં આવી છે। ડોક્ટર રાજેન્દ્ર પટેલને સામાન્ય વહીવટ વિભાગની અંદર મૂકી દેવામાં આવ્યા છે, એટલે કે તેમને કોઈ પણ જગ્યાએ હાલ સુધી કોઈ નિયુક્તિ જે છે તે નથી આપવામાં આવી। એક રીતે એવું કહી શકાય કે તેમને સુરેન્દ્રનગરના કલેક્ટર પદેથી હટાવી દેવામાં આવ્યા છે। સુરેન્દ્રનગરના ડીડીઓ તરીકે જે ફરજ બજાવે છે કે.એસ. યાજ્ઞિક, તેને સુરેન્દ્રનગર કલેક્ટરનો ચાર્જ હાલ સોંપવામાં આવ્યો છે। જે ડોક્ટર રાજેશ પટેલ જે છે તેને જીએડી ડિપાર્ટમેન્ટ એટલે કે સામાન્ય વહીવટ વિભાગની અંદર મૂકવામાં આવ્યા છે। તો ઈડીની કાર્યવાહી બાદ રાજ્ય સરકારે પણ આ મોટી કાર્યવાહી કરી છે કે જેમાં તેમને કલેક્ટર પદેથી હટાવીને હાલ જીએડી ડિપાર્ટમેન્ટના હવાલે કરી દેવામાં આવ્યા છે। બિલકુલ નિકુંજ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।